ક્રોધ માન માયા લોભ બધાને નાશ થઈ ગયો છે, એવા પૂર્ણ થયા છે, એવા હરિહંત ભગવાન પોતે પોતે પૂર્ણ થયા છે, લોકોને લાભ આપે છે, લોકોનું કલ્યાણ કરે છે, એ હરિહંત ભગવાન કહેવાય. સિદ્ધ ભગવાન પૂર્ણ સંપૂર્ણ થઈ ગયેલા છે, જે અહીંયા આગળ અહીં છે નહીં, સિદ્ધ ગતિમાં છે, તેને નમસ્કાર કરું છું. એટલા બધા પહોંચે. પછી ઉપાધ્યાય ભગવાન, આચાર્ય ભગવાન, બધાના આચાર પાડે ને પાવડાવે, પોતે પાડતા હોય અને બધાને પાડવાની શક્તિ આપે. ઉપાધ્યાય ભગવાન પોતે બધું આ શાસ્ત્રો ભણાવડા બધા. અને સાધુ ભગવાન જેને કઈ આત્માની પ્રસિદ્ધિ બેઠી હોય બધા સાધુ છે. પછી ગમે તે રાતના હોય, જૈન હોય, વૈષ્ણવ હોય, સ્વામિનારાયણ હોય, ગમે તે. એટલે એવી રીતે વિધિપૂર્વક પદ્ધતિનો ગણમંત્ર બોલ્યા તો કદાડો ઘણી વાર, બહુ વાર બોલ્યા એમ. એનાથી આમ શાંતિ અંદર થાય ને. હા, દરેક પોતે પોતાને પહોંચી જાય છે દેવ લોકોને. સચ્ચિદાન છે કે બધું ઇગોઇઝમ કર્યું છે. આ બધું તો ઇગોઇઝમ ના હોત તો સ્થળ ચાલત. એટલે કે રસ રોટલી વધારે ખાવા જોઈએ, એ ઇગોઇઝમ. ફલાણું ના એ નહીં ઓછું. જાનવરો જે મળે એ વખતે મળ્યું એ ખરું, રસ રોટલી મળી તો રસ પેલું ગઈ. આ તો બુદ્ધિશાળી છે. બુદ્ધિનો દુરુપયોગ થાય છે. જાનવરો તો પરણવાનો વ્યવહાર જ નથી. સંસાર ચાલે છે પણ પરણવાનો વ્યવહાર નહીં, છોડીઓ નહીં, છોકરા નહીં, લુગડા રસ્તા ના જોઈએ, રાખવું ના જોઈએ, બધું જોઈએ. જાનવરો કઈ છોડીઓ પરણાવવાની હોય ના હોય નહીં, છોકરા પરણાવવાના છોડીઓ છોકરા હોય ખરા જાનવર પરણાવવા નહીં, ભાંગર નહીં. આ અક્કલ વાળા બધી ભાંગર. પછી વર ખોળે જડે નહીં, છોકરો ખોળે જડે નહીં. પછી થોડી મોટી થઈ ગઈ છે, ચિંતા 12 વગર છે, છોકરો પડતો નથી કે છે. ગાય ભજન કે ચિંતા નહીં, નહીં થોડીઓ બોલે કશી ચિંતા નહીં. જનાવર ને એના બાળક પ્રત્યે તો મમતા હોય છે. જનાવર ને એના બાળક પ્રત્યે તો મમતા હોય છે. જનાવર ને એના બાળક પ્રત્યે મમતા હોય છે. મમતા તો ખરી, મમતા તો ખરી. આવી ચિંતાઓ નહીં, આવી ચિંતા નહીં, મમતા તો ખરી. એ બુદ્ધિપૂર્વક ની નથી, એ બુદ્ધિપૂર્વક ની મમતા નથી કે આ અમારી છોડી છે માટે મમતા છે, એવું નહીં. બુદ્ધિપૂર્વક નહીં, આપણે તો બુદ્ધિપૂર્વક નહીં. એમને તો આકર્ષણ એટલે આ પરમાણુ એક જ જાતના છે એટલે આકર્ષણ છે. 5000 ગાયો ઉભી રહી હોય પણ આવડું વાસળ્યું હોય એ મારે ફરી કરે. આમ સુગંધી થી ફરી કરે, સુગંધી આવે એટલે એટલું એનો મમતા ખરી ને, એટલે એને મમતા ખરી ને. ના, એ બધું આકર્ષણ થી ખેંચાય. મમતા તો બુદ્ધિ વાળા એટલે મોહ અને મમતા નું રૂપી કર્મ નહીં. મોહ અને મમતા રૂપી કર્મ નહીં. મોહ અને મમતા રૂપી કર્મ નહીં એમને. ના, કર્મ નહીં ને, મોહ નહીં, મમતા એટલે મોહ અને મમતા રૂપી જે કર્મ બને છે એ કર્મ નહીં ને. ભગવાને જે કર્મ મમતા રૂપી કર્મ કરાયા છે એ નહીં એમને એમ કે છે. કારણ કે જાનવર ને તો એવું છે ને કે એના પરમાણુ થી જ બધા ખેંચાણ થાય. ગાય વાતડે ને ઓળખી કાઢે, વાતડી એને ઓળખી કાઢે પરમાણુ થી. પણ દાદા આ મનુષ્યો તો છે ને મરતા સુધી ઓળખ્યા કરે. મનુષ્યો છે બુદ્ધિશાળીઓ તે મરતા સુધી ઓળખ્યા કરે.
એના આ બાબા બેબીઓ હોય એને મળતા સુધી ઓળખ્યા કરે. જ્યારે પેલો તો પ્રાણી તો જ્યાં સુધી એને સ્વતંત્ર હલન ચલન હોય ત્યાં સુધી. એટલે જ કહું છું ને કે આ બુદ્ધિપૂર્વક નું છે. પેલું બુદ્ધિ વગર બુદ્ધિ વપરાય નહીં. એમને પરમાણુ ના આધારે ખેંચાય ત્યારે ઉંમર લાયક થાય એટલે પરમાણુ બધા ઉડી ગયો એટલે બધું છૂટો પડી જાય. પછી તો મોટી ગાય અને એને મોટી લેવાય નહીં દેવાય નહીં એવું, લેવાય નહીં દેવાય નહીં એવું. ફોરેન વાળા નહીં એવું. ફોરેન વાળા એમના છોકરા હોય ને ચડાડો ન થાય એટલે મેરી તું તારો મેરી અને વિલિયમ બે પરણાવી દીધા એટલે તું તરત દીધા અમારું છે. લોભ બોભ ના હોય બે 18 બાબા ને રાખે જોડે અને આ ગાય છે એના બાબા ને 6 મહિને રાખે અને આપડા હાથ પેઢી રાખે. હાથ પેઢી સુધી નો લોભ. મારા છોકરા નો છોકરો તેના છોકરો હાથ પેઢી ના લોભ વાળા જોયેલા તમે? હાથ પેઢી ના લોભ વાળા જોયેલા? હજી ઉભા છે ને આ બધા કેટલાય આચાર્યો છોકરા નિમિત્ત જાય છે ને ગાદી પર. ના પણ એ તો 3 પેઢીઓ પણ આપણે હાથ પેઢી ની લોભ વાળા હજી ઉભા છે. ઉભા છે એમ કે છે ઉભા છે બધા. બની ગયા હોય તોય જામ ચાલીને બેઠા છે અને હજી આવવાના છે એને ચાલીને બેઠા છે. અને હાથ પેઢી લોક 18 નો થઈ ગયા તું તમે જુદો છે. ઓલા મરી ગયા હોય એનો બે ચાલે રાખે હિસાબ હજી અને જે આવવાના હોય ને છોકરા પણ આશા નહીં પછી એવી ત્યાં છોકરો મોટો થશે ને મને કેરી આવો મોટો થશે ને કેરી આવશે ને એ કેરી હું ખાઈશ એવી આશા નહીં. અને આપડે તો છોકરો મોટો થશે ને કેરી આપશે ને એ કેરી હું ખાઈશ કે. પણ આજના છોકરાઓ તો કેવા છે કેરી આજના મા બાપ કેરી આપે ને ઉલટી કેરી માગે તૂટે જ કે એટલે આ જમાનો બદલાઈ ગયો બધા. લોભ નહીં એ લોકોને ઓછો લોભ, બિલકુલ લોભ ઓછો. સાહજિક જીવન. પુનર્જન્મ ને સમજતા નથી ને. પુનર્જન્મ ને સમજતા નથી એટલે ભગવાન ને સીધો જ બનાવતા જ આપ્યો એમ કે. એ લોકો પુનર્જન્મ તિર્યંશમાં પુનર્જન્મ જન્મ સમજતા નથી પણ એને જાતિ સ્વરૂપ જ્ઞાન તો થાય છે. અને જાતિ સ્વરૂપ જ્ઞાન તો થાય છે. દાદા એ એમ કહે છે કે પુનર્જન્મ ને એ લોકો સમજતા નથી પણ જાતિ સ્મરણ જ્ઞાન એ લોકોને થાય છે. જાતિ સ્મરણ જ્ઞાન એ લોકોને થાય છે. પુનર્જન્મ ને સમજતા નથી પણ જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. થઈ જાય પંચેન્દ્રિય જીવ છે ને જાતિ સ્મરણ જ્ઞાન એને થાય. માનતા નથી થાય છે એવું જાણવામાં આવતો માનતા ને પુનર્જન્મ માનતા નથી. અંગ્રેજો એકલા નહીં મુસલમાનો નથી માનતા. આ હિન્દુસ્તાન એકલું જ માને. એ તો આ કન્ઝર્વેશન ઓફ એનર્જી ની થિયરી છે ને જે શક્તિનો નાશ નથી થતો એની જોડે પુનર્જન્મ બંધ બેસે છે. કારણ કે એક જણે કહ્યું કે માણસ મરી જાય છે તો એમાં જીવતો તો ત્યારે તો શક્તિ હતી ને. હવે જો શક્તિનું રૂપાંતર થયા કરતું એ તો એ લોકો માને છે, સાયન્ટિસ્ટો માને છે આ બધા વેસ્ટર્ન વર્લ્ડ વાળા કે શક્તિનું રૂપાંતર થયા કરે છે કોઈ ને કોઈ. તો હવે માણસ મરી જાય તો કઈ શક્તિમાં રૂપાંતર થયું એ એમને શોધવાનું. આપણે તો જવાબ આપે. એ લોકો જે રૂપાંતર માને છે ને તે જુદું માને. આત્મા રૂપાંતર નહીં માનતા. ના તો એમને કઈ હજુ રૂપાંતર બતાવ્યું નથી શેમાં રૂપાંતર થયું. એ તો આ જે શક્તિ છે ને પૂજવા જે નાશના તેનું જ રૂપાંતર માને છે. એનું જ રૂપાંતર માને છે. આત્મા નથી. એ તો એમ જ માને છે કે આ ભગવાને અવતાર આપ્યો આપણને. બસ આપડે પૂછીએ આપડા લોકો કે છે પુનર્જન્મ સમજાવવા માટે એક જણા 8 વાગે જન્મ થાય છે એમ તો ખાવા પીવા નથી હોતું. એકનો તો 8 વાગે જન્મ થાય છે રસોડામાં કેટલું બધું જરબર બધું ખાવા પીવાનું પુષ્ટ હોય છે, રાસાયણિક હોય છે. એક રાજાનો તો જન્મ છે, એક ભિખારી તો જન્મ છે,
એક એક જન્મતા જ્યારે માં મરી જાય છે તો આવું બધું કારણ બતાવે છે બધી ભગવાનની ઈચ્છા જ એવી હતી કે એવું કે એટલે મારો સાયન્ટિફિક રીતે સમજણ પાડી તારે એને કબૂલ કર્યું. સાયન્ટિફિક રીતે તો જે માને ને એમને તો લોજિક થી સમજણ પાર કરો તારે માને, આર્ગ્યુમેન્ટ થી સમજણ પડે ત્યારે માને. આર્ગ્યુમેન્ટ થી નહીં, ભાવથી નથી સમજતા. આર્ગ્યુમેન્ટ થી નહીં, એને સમજણમાં બેહે, એને શ્રદ્ધામાં બેહે એવું હોવું જોઈએ. એટલે ફેક્ટ વસ્તુ હોય છે. એટલે ફેક્ટ વસ્તુ સમજણ પાડી ત્યારે માને પાણી વાળા મને ભેગો થયો એટલું ખરું દાદા કે એકવાર માને પછી પૂરું માને, પૂરું માને પછી એમાંથી ચસકે નહીં. એ તો અદ્વૈત છે બધા, એ તો અદ્વૈત છે, આમ જવું કે આમ જવું. આ તો બધા પોતાના અનુભવ નું નહીં ને, આ તો સાંભળેલી વાત બધી માનેલી. છોકરા મા બાપ બધું છોકરા જાણતા કે પુનર્જન્મ છે, અને ડાક્ટરો કે જીવ જતો રહ્યો દેહ રહ્યો એવું કે, જીવ જતો રહ્યો એમ કે ને. કસાય ના થાય ત્યારે જાણવું વિતરાગ નું વિજ્ઞાન પામે. આપણે વિતરાગ નો માર્ગ પામે, કસાય ના થાય ત્યારે કઈ દુઃખ થતું નથી ને કોઈ જાત નહીં, એવું થઈ ગયું.